जंतर मंतर पर नीट पेपर लीक ने लईने आंदोलन चाली रह्युं हतुं। त्यां एक सगीर विद्यार्थीनी द्वारा वडाप्रधान नरेन्द्र मोदी ने अभद्र भाषामां गाळो बोलवामां आवी। विडियो वायरल थयो, वडाप्रधान नरेन्द्र मोदी सुधी पण पहोंच्यो अने તેમણે આ વિડિયો વિશે વાત કરી અને એવું કહ્યું કે આ એક કલ્ચરલ શોક છે। એમને ઝાટકો લાગ્યો આ વિડિયો જોઈને કે આપણા દેશની દીકરીઓ આવી ભાષાનો ઉપયોગ કઈ રીતે કરી શકે। અને હવે અમે તેમને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છે, વિડીયો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર આવો ઝાટકો લાગવાનો છે, કારણ કે આ જે વિડીયો છે એમાં ખુદ ભાજપના નેતા અને માંગરોળથી ધારાસભ્ય એવા ભગવાનજી કરગટિયા દ્વારા ખેડૂતોને ગંદી ગંદી મા બેનની ગાળો દેવામાં આવી રહી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા ખુદ પોતાના નેતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતે નથી સાંભળતા। એક દીકરીએ ગાળ આપી હતી અને એનો નેશનલ મુદ્દો બન્યો હતો। એમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળોથી કેટલી નફરત છે, તેમ છતાં એ ખેડૂતોને મા બેન સમાણી ગાળો દઈ રહ્યા છે। જે મુદ્દાને લઈને ભાજપ દ્વારા આખો એક પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો હતો અને આખી એનું કેમ્પેન ચાલ્યું હતું, એ મુદ્દાને લઈને જરાય એમને પડી જ નથી। ભગવાનજી કરગટિયા એક પુલિયા જેવી વસ્તુને લઈને ખેડૂતોને ગાળો ભાંડી રહ્યા છે મા બેનની। આખી ઘટના શું હતી તો જામવાડી ગામ હતું। જામવાડી ગામમાં આવવા જવા માટે ખેડૂતોએ પોતાના ખર્ચે પોતાના પૈસે એક પુલિયું બનાવ્યું હતું। હવે આ પુલિયું ગેરકાયદે છે એવું કહીને જે એમને નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ જે ધારાસભ્ય છે ભગવાનજીભાઈ તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં એમની ખેડૂતો સાથે રકઝક થઈ હતી, જ્યાં તેમણે ગંદી ગંદી ગાળો દીધી અને એવું કહ્યું કે હું ધારાસભ્ય છું, મારી આગળ નહીં બોલવાનું। હવે આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો। અહીં પહેલા એ વિડીયો જુઓ। બોલવાનું ધારાસભ્ય છું। અહીં તમે આ વિડીયો જોયો। હવે આ વિડીયો સામે આવ્યો છે, આ વિશે ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। સાથીઓ, હું આપણો દીકરો, આપણો ભાઈ ખેડૂત પિયુષ પરમાર। આજે હું જામવાડી ગામે છું। ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે। ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે, પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે। આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ। જ્યારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે। એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે। 5 વર્ષ થઈ ગયા છે। પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો। હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયાહાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું। પરંતુ આ પુલ હુકમે તોડવો છે। આ પુલ હું જયારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો હતો। ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે। ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો, ત્યારે ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે। આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે, એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે। ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે, આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી। અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી। જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, થોડો ઘણો પુલે તોડ નાખ્યો,
છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? એ પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે, તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ. અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદીની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો, આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપરમાં સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો, તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત. અહીં તમે ખેડૂતોને પણ સાંભળ્યા. હવે તમારા અને મારા માટે જે ગંદી ગાળ છે, અશ્લીલ અભદ્ર શબ્દો છે, એ શબ્દો ભગવાનજીભાઈ માટે તો અભદ્ર છે જ નહીં. બોલો, એટલે આપણે જેને ગાળ સમજીએ છીએ એમની રોજબરોજની ભાષા થઈ ગઈ છે. તમને એવું થતું હશે કે હું ફેંકા મારું છું, પણ આવું હું નહીં, ખુદ ભગવાનજીભાઈ કહી રહ્યા છે, જે માંગરોળથી ધારાસભ્ય છે, એવું કહી રહ્યા છે કે આવી ભાષા તો હું રોજે વાપરું છું, રોજબરોજની બોલચાલની ભાષા છે, આમાં કોઈ ગાળો બાળો છે જ નહીં, આ કોઈ અભદ્ર ભાષા જ નથી. અહીં સાંભળો આ આખી ઘટના વિશે સ્પષ્ટતા આપતા ભગવાનજીભાઈ શું કહી રહ્યા છે. મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી. એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની. અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય. અને એટલા માટે તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિંગમાં અમારો શબ્દ વપરાણા હોય એ રૂટિંગ શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળ બોલ્યો નથી કોઈને. અહીં તમે નિર્લજ્જ ધારાસભ્યને સાંભળ્યા. હા, નિર્લજ્જ જ કહી શકાય, કારણ કે એમને જરાય સે માત્રની શરમ નથી કે તે કયા પ્રકારના શબ્દો વાપરી રહ્યા હતા, શું બોલી રહ્યા હતા. એમને તો એવું લાગે છે કે આ ગાળો જ નથી. કદાચ એમની બેન દીકરીઓ સામે આવી ભાષાનો ઉપયોગ કરતા હશે અને એમને એવું બધું ચાલતું હશે એમના ઘરમાં, ત્યાં આ સામાન્ય હશે, એટલે એમને એવું લાગી રહ્યું છે કે આ થોડી ગાળ કહેવાય. જેના ઘરમાં આવું ચાલતું હોય એ કદાચ એમની બેન દીકરી અને પોતાની પત્ની સામે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હશે, એટલે એમને નથી લાગતું કે આ કોઈ પ્રકારની ગાળ હોય અને આ કોઈ પ્રકારના અભદ્ર શબ્દ હોય. એમને એવું જ લાગે છે કે આ તો રોજબરોજની બોલચાલની ભાષા છે. હવે માંગરોળની જનતાને પ્રશ્ન થઈ રહ્યો છે કે જે નેતા રોજબરોજની ભાષામાં આવા શબ્દનો ઉપયોગ કરે છે એને તમે સત્તાની કમાન્ડ સોંપી દીધી છે. આ વળી કેવી વાત થઈ? હવે એવું લાગતું હતું કે આ ધારાસભ્ય આ વિડીયો વાયરલ થયો એના પછી માફી માંગશે, પરંતુ માફી માંગવાનું તો એક બાજુ રહ્યું, એમણે તો એવું જ કહી દીધું કે આ તો કોઈ ગાળ જ નથી. હવે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ચિંતા થઈ રહી છે કે એક જે 15 વર્ષની દીકરી હતી એના ગાળ બોલવાથી એમને આવડો મોટો કલ્ચરલ શોક લાગ્યો હતો, તો હવે આ એમના જ ધારાસભ્ય જે આટલા મોટા છે, આટલા ઢાંડા છે અને એ એવું કહી રહ્યા છે કે આ તો રોજબરોજની ભાષા છે અને એ કદાચ એમના ઘરમાં એમની બેન દીકરીઓ સામે આવી ભાષાનો ઉપયોગ કરે છે, તો હવે આ વાત જાણ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવડો મોટો કલ્ચરલ શોક લાગશે.
તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.